સુરત શહેરના પેસુ વિસ્તારમાં આવેલા મની આર્કેડ શોપિંગ મોલમાં બારડોલીના એક સેલ્સમેનને ચપ્પુની અણીએ ધમકાવી લિફ્ટમાં બંધક બનાવી લૂંટ ચલાવવાના ગંભીર ગુનાનો વેસુ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપી સુધી પહોંચીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ તારીખ 3 જૂન 2026ના રોજ બારડોલીનો એક સેલ્સમેન કામ સર્વેસુ વિસ્તારમાં આવેલા મની આર્કેડ શોપિંગ મોલમાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક શખ્સોએ તેને નિશાન બનાવી ચપ્પુ બતાવી શાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ભોગ બનનારને બળજબરીપૂર્વક લિફ્ટમાં ગોંધી રાખ્યો હતો. તેની સાથે મારામારી કરી હતી. લૂંટારાઓએ સેલ્સમેન પાસેથી રોકડ રૂપિયા 3500 પડાવી લીધા હતા. એટલું જ નહીં, તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને નેટ બેન્કિંગ મારફતે રૂપિયા 14,000 અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કુલ રૂપિયા 17,500ની લૂંટ ચલાવવામાં આવી હતી.